હેલો એવરીવન, માય સેલ્ફ પરમ એન્ડ આપણે આજે CCA ગ્રુપના મેઇન્સ સિલેબસમાં એક નંદવસ કરીને ટોપિક આપેલો છે હિસ્ટ્રીમાં, તે જોવાના છીએ. આમાંથી જનરલી મેઇન્સ માટે ક્વેશ્ચન પૂછવાના છે જેનો આન્સર આપણે 30થી 40 વર્ડ્સમાં આપવાનો રહેશે. તો એક આ નાનો એવો ટોપિક હતો, તેના ઉપર એક આ નાનો લેક્ચર છે 10થી 15 મિનિટનો. તો નંદવંશમાં બેઝિકલી આપણે વાત કરીએ ને તો એની આપણે સ્થાપના કઈ રીતે થઈ હતી તે જોવાનું છે અને અંત કઈ રીતે થયો હતો, અને એ બેની વચ્ચે એ લોકોએ કઈ રીતે પોતાની રાજશાસન વ્યવસ્થા કે પછી પોતાની આર્થિક વ્યવસ્થા કે સામાજિક કે ધાર્મિક કે ખાસ કરીને એમની સૈન્ય વ્યવસ્થા કઈ રીતે હતી. અને એ સિવાય કોઈ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછવાનો ચાન્સ જો કે ઓછા છે, પણ છતાં પૂછાઈ જાય તો તેના માટે આપણે કઈ રીતે એને ટેકલ કરી શકીએ ને તેના માટે આપણે એની જિયોગ્રાફીને પણ થોડીક સમજવાની ટ્રાય કરશું અને તેમના સમયમાં થયેલી ઇવેન્ટ પણ જોશું અને કયા કયા રાજાઓ નંદવંશની અંદર થઈ ગયા છે તે પણ જોવાનું રહેશે. અને અહીંયા જેવી રીતે લખ્યું છે એમનો કાર્યકાળ આપણે જોઈએ તો ઈસવીસન પૂર્વે 345થી લઈને 322ની અરાઉન્ડ એક નાના એવા ટાઈમ સ્પાન માટે જ નંદવંશનું શાસન ભારતમાં ઉત્તર ભારતમાં આપણે કહી શકીએ કે મગધ અને પાટલીપુત્ર કે જે ગંગાના મેદાનના પ્રદેશોમાં આવેલું છે ત્યાં હતું. તે સિવાય તેમને ભારતના બીજા વિસ્તારમાં નીચે ઓરિસ્સા, ઝારખંડ સાઈડ કલિંગ નું સામ્રાજ્ય હતું, ત્યાં પછી મથુરા યુપીમાં અપર યુપી સાઈડ, અને એ સિવાય આ સાઈડ આપણે વાત કરીએ તો નર્મદાના તટ સુધી પણ તેમનું શાસન હતું. તે બધું આપણે આગળ જોશું અને તેની અંદર કયા કયા રાજાઓ હતા તે પણ આપણે જોઈએ આગળ. તો સૌપ્રથમ એવું કહેવાય છે કે નંદવંશની અંદર 9 રાજાઓ હતા અને તેથી તેમને નંદ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તો નંદવંશની સ્થાપના કરનાર જો કોઈ રાજા હતો ને તો તે હતો મહાપદ્માનંદ, અને તેનો છેલ્લો રાજા જે હતો તેનું નામ હતું ધનાનંદ, જે બધાને ખબર જ છે. તો હવે જો આપણે આગળ વાત કરીએ ને તો આ 2 રાજાઓ જ છે કે જેના ઉપરથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને તો હવે મહાપદ્માનંદે કઈ રીતે પોતાના નંદવંશની સ્થાપના કરી હતી, તો એવું કહેવાય છે કે એમની પહેલાં મગધને પાટલીપુત્રની અરાઉન્ડના એરિયામાં નાગવંશનું શાસન હતું, અને નાગવંશનો છેલ્લો રાજા કે જેને મારીને અને જેના 10 પુત્રો હતા તેની હત્યા કરીને મહાપદ્માનંદે તેની સત્તા ઉથલાવી નાખી હતી. અને ત્યારબાદ તેનું મગધ અને પાટલીપુત્રના એરિયામાં તેનું સામ્રાજ્ય હતું, અને પછી આજુબાજુના નાના ગંગાના તટની આજુબાજુ જે નાના રાજ્યો આવેલા છે તેના બધા ઉપર તેને યુદ્ધો કરીને અને વિસ્તારવાદની નીતિઓ અપનાવીને તેને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. પણ આ સિવાય બીજા અમુક ફેક્ટ છે જે ક્યારેક તમે ક્વેશ્ચનમાં લખી શકો છો, અને એ છે કે મહાપદ્માનંદ હતો એ નિમ્ન વર્ણના હતા, તો તેથી તેમને નિમ્ન વર્ણના રાજાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓને અધાર્મિક રાજાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય મહાપદ્માનંદ હતો તો એના વિશે એવું કહેવાય છે કે તે પોતાની જાતને ઉગ્રસેન એટલે કે વિશાળ અને ભયંકર સેનાનો સ્વામી તરીકે પણ ઓળખાવતો હતો, અને એ સિવાય પોતાને કલીનો અંશ તરીકે પણ તે ઓળખાવતો હતો. તો આ મહાપદ્માનંદ હતો જેને નંદવંશની સ્થાપના કરી હતી. અને એવું કહેવાય છે કે આખા નંદવંશમાં જે 9 રાજાઓ થઈ ગયા તેમાં તે લોકોએ વિસ્તારવાદની નીતિઓ ખૂબ જ અપનાવી હતી અને ખૂબ જ યુદ્ધો દ્વારા આજુબાજુના વિસ્તારને પોતાની હસ્તગત કર્યા હતા. તો નર્મદાની આજુબાજુમાં એક વિતિહોત્ર રાજવંશ હતો, તેમના ઉપર તેમને વિજય પ્રાપ્ત કર્યો હતો. આંધ્રપ્રદેશની અંદર અશ્મક રાજવંશ હતો, તેવી જ રીતે ઓડિશામાં બહુ ફેમસ છે કલિંગ રાજવંશ હતો, અને જેનો ઉલ્લેખ તો આપણને રાજા ખારવેલ હતા એમના હાથી ગુફામાં શિલાલેખ જે છે એમાં પણ તેનો ઉલ્લેખ થયેલો છે એ યુદ્ધ વિશે. એ સિવાય મથુરામાં તે સમયે શૂરસેન વંશ હતો, તેના ઉપર પણ તેઓ યુદ્ધ કરીને જીત મેળવી હતી. અને એવું કહી શકાય કે એક પ્રથમ ભારતની અંદર પ્રથમવાર એવું બની રહ્યું હતું કે એક કેન્દ્રીય સામ્રાજ્ય દ્વારા ઓલમોસ્ટ આખા ઉત્તર ભારતમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓડિશા, નર્મદા, આંધ્રપ્રદેશ, મથુરા, અને નર્મદા એટલે આ સાઈડ ઓલમોસ્ટ મહારાષ્ટ્ર, ગુજરાત સુધી કહી શકીએ, ગોદાવરીના તટ સુધી તે લોકોનું સામ્રાજ્ય હતું. ઉત્તર ભારતમાં આખું હતું, નેપાળમાં પણ અમુક વિસ્તારની અંદર હતું. તો ઉત્તર ભારતની અંદર કે ભારતની અંદર કેન્દ્રીય સામ્રાજ્યની શરૂઆત સૌપ્રથમ જો થઈ હોય એવું કહી શકાય ને તો તે નંદવંશ દ્વારા કરવામાં આવેલી હતી. અને તેમનો અંતિમ રાજા હતો તેનું નામ હતું ધનાનંદ હતું. અને આપણને બધાને ખબર જ છે કે તેના સમયમાં સિકંદર યુદ્ધ કરવા માટે આવેલો હતો અને બિયાસ નદીના કિનારે તેની સેના કૂપ કરી દે છે. અને એવું પણ કહેવામાં આવે છે જેટલી કે ધનાનંદ દ્વારા તેની પ્રજાની અંદર જે તેના જાસૂસો હતા તેના દ્વારા એવું ફેલાવેલું હતું સિકંદરને ડરાવવા માટે કે ધનાનંદની સેના બહુ મોટી છે, અને આ બધા મીથ કયો કે સ્ટોરી કયો
આ બધું સાંભળીને સિકંદરની સેના હતી એને કૂપ કરી નાખી હતી, યુદ્ધ કરવા માટે સિકંદરને ના પાડી દીધી હતી અને પછી ત્યાંથી સિકંદર પાછો જતો રહે છે અને અનફોર્ચ્યુનેટલી રસ્તામાં એની ડેથ થઈ જાય છે. તો એવું કહેવાય કે બિયાસ નદીથી સિકંદર પાછો જતો રહેલો અને ધનાનંદની સેના હતી ને એ સમય ખૂબ જ તાકાતવર હતી એવું કહેવાય છે. એ સિવાય ધનાનંદ, આ ફેક્ટ છે કે તમે ક્યાંક ધનાનંદ સ્પેસિફિક ધનાનંદ ઉપર કોઈ ક્વેશ્ચન પૂછાઈ જાય એક્ઝામમાં, મેન્સમાં કે ધનાનંદ વિશે લખો તો 30થી 40 શબ્દોમાં આપણે લખી શકીએ. તે પોતાની જાતને અગ્રમીશ તરીકે ઓળખાવતો હતો, તેનો સેનાપતિ ભદ્રશાલ હતો અને એ સિવાય એના અમાત્ય હતો એક રાક્ષસ રાજ હતો અને શાકટાલ કરીને પણ એમ અમાત્ય હતો. અને એ સિવાય કહેવાય કે પોતે તે ધન એકઠું કરવાનો બહુ શોખીન હતો, તેને ધન એકઠું કરવાનું વ્યસન હતું, તેની પાસે કરોડો સોનાની મહોરો હતી તેવું કહેવાય છે. બટ ધન એકઠું કરવા માટે તે પ્રજા પાસેથી બળજબરીપૂર્વક કર ઉઘરાવતો હતો અને આ વિવિધ કર હતા તે દરેક જગ્યાએ ઓલમોસ્ટ એના રાજશાસન વ્યવસ્થામાં એને લાગુ કરી દીધા હતા, જેમ કે વેપાર, ખેતી, જંગલ, ખાણ, દરેક જગ્યાએ ઓલમોસ્ટ તે કર લેતો હતો અને તેના દ્વારા બહુ બધું એને ધન એકઠું કરેલું હતું. અને એ સિવાય તે યુદ્ધો પણ ખૂબ કરતો હતો અને એવું કહેવાય છે કે ગંગા કિનારાની પાસેના ઓલમોસ્ટ દરેક નાના રાજાઓ જોડે તેને યુદ્ધ કરીને બધો વિસ્તાર પોતાની શાસન વ્યવસ્થાની અંતર્ગત એને કરી લીધો હતો. પણ આ બધા બેઝિક ઓલા ફેક્ટ છે કે જે સ્પેસિફિક ધનાનંદ ઉપર પૂછાય તો તમે આવું લખી શકો, મહાપદ્માનંદ ઉપર પૂછાય તો તમે આવું લખી શકો. પણ હવે જો આપણે વાત કરીએ કે કોઈ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાશે કે તેમની રાજશાસન વ્યવસ્થા કેવી હતી, કે આર્થિક માળખું કઈ રીતનું હતું, કે એ લોકોની સૈન્ય વ્યવસ્થા કયા પ્રકારની હતી, કે એમની જિયોગ્રાફી અને ઇકોનોમીને કોઈ રિલેટ કરીને પૂછાય તો તમે 30થી 40 શબ્દોમાં, બહુ ઓછા શબ્દોમાં એ કઈ રીતે લખી શકો. તો તેના માટે મેં બેઝિક અમુક ઓલા ફેક્ટને કન્સેપ્ટના ઓલા ફોર્મમાં ચેન્જ કરીને મેં નોટ બનાવી છે. તમે એમાંથી સમજી શકો અને સમજી ગયા પછી તો તમે એક્ઝામમાં જે રીતે ક્વેશ્ચન પૂછાય એ રીતે તેમાંથી તમે લખી શકશો. તો સૌથી પહેલું એવું કહેવાય છે કે તે આખો જે ઓરિસ્સા ઝારખંડનો જે વિસ્તાર હતો બિહારની નીચેનો, તો ત્યાં છે ને લોખંડની ખાણો મળી આવતી હતી ને તેવું ઘણા ઇતિહાસકારો માને છે. ઘણા ઇતિહાસકારો એ વાતનો વિરોધ પણ કરે છે કે એવું નહોતું, તે પછીથી મૌર્ય કાળની અંદર ખાણો મળી આવી હતી. બટ કોઈ સ્પેસિફિક પુરાવો નથી, બટ એવું મોટાભાગના ઇતિહાસકારો દ્વારા માનવામાં આવે છે કે લોખંડની ખાણો હશે અને જો લોખંડની ખાણો હશે, લોખંડ એમને બહુ બધું મળતું હશે, તેના દ્વારા તેમને બહુ બધા હથિયારો બનાવેલા અને રથો બનાવેલા. તેમની પાસે બહુ એક વિશાળ સેના હતી અને નંદવંશ છે ને એ સ્પેસિફિકલી એક વિશાળ સૈન્ય વ્યવસ્થા, એક કેન્દ્રીકૃત સામ્રાજ્ય વ્યવસ્થા ઉત્તર ભારતમાં અને ખૂબ જ ધન એકઠું કરવા માટે આ ત્રણ વસ્તુ એવી છે કે જેના માટે નંદવંશ ખૂબ જ ફેમસ હતો, કે ફેમ હતો. અને આ સિવાય જો આપણે વાત કરીએ કે આ બધું હથિયારો અને રથ હતા જે લોખંડની ખાણોમાંથી લોખંડ આવતું હતું તેના દ્વારા બનતા હતા અને એ બધા યુદ્ધમાં મદદરૂપ થતા હતા. અને એક આ બહુ પ્લસ એડવાન્ટેજ હતો કેમ કે બીજા રાજ્યો પાસે એટલું બધું લોખંડ નહોતું, એટલા બધા હથિયારો નહોતા, એટલે એ લોકોને યુદ્ધમાં હંમેશા એક ડિસએડવાન્ટેજ રહેતો હતો જ્યારે એ નંદવંશની સામે યુદ્ધ કરતા હતા ત્યારે. પણ જો આપણે યુદ્ધની વાત કરીએ ને તો યુદ્ધ કરવા માટે બે વસ્તુની ખાસ જરૂર પડે, એક છે સૈન્ય અને એક છે નાણાં. હવે સૈન્યની વાત કરીએ ને તો ઘણા ગ્રીક ઇતિહાસકારો એ સમયમાં ભારતમાં આવેલા હોય કે ભારતના અમુક બૌદ્ધિક જે આપણને પુરાવો મળ્યા છે એમાં એવું કહેવામાં આવે છે કે એની બહુ એક વિશાળ સેના હતી જેમાં 20,000 અશ્વરોહીઓ હતા, 2 લાખ પાયદળ હતા, 3,000 હાથી હતા, 2,000 ઘોડાવાળા 2 થી 3,000 રથ હતા જેમાં 3-4 ઘોડાઓ દ્વારા ચલાવવામાં આવતા હતા. હવે આટલી મોટી સેના હતી તો એ સેનાને સાચવવા માટે ખર્ચો થતો હોય તો તે બધો ખર્ચ માટે પણ તે બહુ ઉગ્ર રીતે અને ખૂબ જ મોટા પ્રમાણમાં કર પબ્લિક પાસેથી ઉઘરાવતો હતો. પણ અહીંયા આપણે જો એક ધ્યાન દઈને જોઈએ ને તો એક વસ્તુ છે કે અહીંયા હાથી અને ઘોડાઓનો તે ઉપયોગ કરતો હતો સેના માટે. અહીંયા અશ્વારોહીઓ પણ હતા. તો એ બધા હાથી અને ઘોડા આપણને જનરલી જંગલ વિસ્તારમાંથી મળે અને એમાં આપણને ખબર જ છે કે બિહાર, ઝારખંડ, આ સાઈડ ઓરિસ્સા અને ઉત્તર ભારતમાં ગંગાના કિનારાના પ્રદેશો છે ત્યાં બધે જંગલ વિસ્તાર છે, ફળદ્રુપ જમીન છે, નદી કિનારાનો પ્રદેશ હોવાથી ગંગાના મેદાનોનો પ્રદેશ છે જે ફળદ્રુપ છે અને જંગલ વિસ્તાર પણ છે. એટલે નંદવંશની પાસે બધું હતું જે એક કેન્દ્રીય સામ્રાજ્ય, એક બહુ મોટા સામ્રાજ્યને જેની જરૂર પડે ને તે ઓલમોસ્ટ દરેક વસ્તુ નંદવંશ પાસે હતી. જેમ કે એક ફળદ્રુપ જમીનની જરૂર પડે તો એ ગંગાના મેદાનો તેની પાસે હતા. ત્યાં નાના દરેક સામ્રાજ્યને પોતાની હસ્તગત કરી લીધા હતા. એ સિવાય લોખંડ મળતું હતું જે એને યુદ્ધમાં ઉપયોગી થતું હતું. એ સિવાય એક ફળદ્રુપ જમીન હતી, પાણીનો પુરવઠો
એમની પાસે ઘણો એવો હતો, જંગલો હતા, એમાંથી એ લોકોને ખાવા પીવાની કોઈ એવું નહોતું કે રાજસ્થાન સાઈડ કોઈ હોય તો ત્યાં નદીઓ સુકાઈ જાય કે રણ વિસ્તાર છે, વરસાદ થાય નહીં થાય, બટ આ સતત પાણી, ખાવાનું, જંગલ વિસ્તાર, અને એ સિવાય એવું કહી શકીએ કે એમની સેના ખૂબ વિશાળ હતી અને ખેતીવાડી પણ ખૂબ સારી રીતે થતી હતી. એટલે નંદવંશ ઓલમોસ્ટ દરેક રીતે ઇન્ટરનલી કોઈ કોન્ફ્લિક્ટ્સ નંદવંશની અંદર હતા નહીં. કેન્દ્રીય રીતે ખૂબ જ તાકાતવર અને એકદમ ચુસ્ત રીતે એવું કહેવાય કે એમની રાજશાસન વ્યવસ્થા ખૂબ જ વ્યવસ્થિત રીતે ચાલતી હતી. તેના દ્વારા તેને ખૂબ જ વિશાળ ઉત્તર ભારતના વિસ્તારને પોતાની હસ્તગત કરીને રાખ્યો હતો. હવે જો વાત કરીએ નાણાંની, તો નાણાં ઉઘરાવવા માટે તેને કર લાગુ કરવો પડતો હતો, અને એ કરના લીધે પ્રજા ઓફકોર્સ એક ટાઈમ પછી એટલા બધા વધુ પ્રમાણમાં કર લેવાને લીધે પ્રજા તેની વિરોધી બની ગઈ હતી, અને જે આગળ જતાં ચાણક્ય અને ચંદ્રગુપ્તને પણ હેલ્પફુલ થાય છે. તો મેઇન વાત અહીંયા એ છે કે એ લોકો એટલા બધા યુદ્ધો કરતા હતા, તો તેની પાછળનું કારણ હતું કે ખૂબ જ મોટા પ્રમાણમાં એમની પાસે હથિયારો હતા, રથો હતા, હાથી ઘોડા જેવું હતું, જે બીજી સામાન્ય સેના કરતાં એમને એક એડવાન્ટેજ પોઈન્ટ ઉપર મૂકતી હતી. અને આ બધું એક લોખંડની ખાણો હતી, ગંગાની કિનારાનો પ્રદેશ હતો, જંગલો ખૂબ જ મોટા પ્રમાણમાં એમના વિસ્તારમાં આવેલા હતા. તો કોઈ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાય તો આ બેઝિક જે અન્ડરસ્ટેન્ડિંગ છે એના ઉપરથી તમે લખી શકો. અને એ સિવાય જો આપણે આગળ વાત કરીએ કે નંદવંશની ઉપલબ્ધિઓ અને શું હતી, કે તેમનું મહત્ત્વ શું હતું નંદવંશનું ભારતના ઇતિહાસમાં, તો આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પોલિટિકલી કે રાજશાસન વ્યવસ્થામાં તેમનું શું મહત્ત્વ હતું, કે તેમને શું ચેન્જીસ કર્યા હતા. તો એવું કહી શકાય કે જેવી રીતે સમજ્યા કે ગંગાની આજુબાજુના નાના રાજાઓ હતા, તે બધાને હરાવીને પોતાની હસ્તગત એમણે કરી લીધા હતા, અને આ દ્વારા તેમને કેન્દ્રીય સામ્રાજ્યની સ્થાપના કરી હતી, ખાસ કરીને ઉત્તર ભારતમાં, જે કદાચ પહેલીવાર ભારતમાં થઈ હતી કે એટલો મોટો વિસ્તાર કોઈ એક કેન્દ્રીય વ્યક્તિના હાથમાં છે, કોઈ એક રાજા દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. તે પહેલાં નાના ઘણા બધા રજવાડાઓમાં ભારત વિભાજિત થયેલું હતું. હવે એ સિવાય જો આપણે જીઓ પોલિટિક્સની વાત કરીએ ને, તો તે સમયે જીઓ પોલિટિક્સ જેવી કોઈ કહીએ ને કે વિદેશ નીતિઓ કોઈ રાજાઓ પાસે બહુ હતી નહીં, છતાં પણ એવું કહેવાય છે કે ધનાનંદ હતો ને, તેનું પશ્ચિમ એશિયાઈ દેશોમાં જે બાજુથી સિકંદર આવ્યો હતો, મધ્ય એશિયા કે પશ્ચિમ એશિયાના દેશોમાં કોઈ પણ મેટર થયું હોય, કે યુદ્ધો થયા હોય, કે ત્યાંની આર્થિક બાબતો હોય, તો એ બધી બાબતોમાં તે પોતે મધ્યસ્થતા કરવામાં તેનો બહુ મોટો એક ફાળો રહેતો હતો. અને એ કહેવાય છે કે એનું પ્રભુત્વ પણ સારું એવું હતું. મધ્યસ્થ આપણે કાશ્મીર તરફના, અફઘાનિસ્તાન તરફના જે રાજાઓ હતા, આંભીને એ બધા, જ્યારે સિકંદરનું યુદ્ધ થયું ત્યારે પણ તે બધા રાજાઓ પર એનું પ્રભુત્વ ખૂબ સારું એવું હતું. અને એવું કહેવાય છે કે પશ્ચિમી એશિયાઈ દેશોમાં સિકંદરના આજુબાજુના રજવાડાઓમાં આપણે નંદવંશની મુદ્રાઓ જે એમને સોનાની બનાવેલી તે પણ મળી આવેલી. તે દેખાડતું હતું કે તેમના આર્થિક સંબંધો પણ હોઈ શકે છે. હવે જો એ સિવાય આપણે વાત કરીએ કે તે સમયે સોસાયટી કેવી હતી, સમાજ વ્યવસ્થા કયા પ્રકારની હતી, તો એવું કહેવાય કે નંદવંશ પોતે એક નિમ્ન વર્ણના રાજાઓ હોવાથી તેમને નિમ્ન વર્ણ માટે સમાજમાં ખૂબ જ ગરિમાપૂર્ણ અને એને ગૌરવપૂર્વક એક સમાજની વ્યવસ્થા કરી હતી, અને નિમ્ન વર્ણને પ્રોત્સાહન આપ્યું હતું, આર્થિક સંસાધનો તેમને ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. તો નિમ્ન વર્ણના હોવાથી તેમને નિમ્ન વર્ણ માટે પણ સારા એવા કાર્યો કર્યા હતા. આ સિવાય આપણે વાત કરીએ કે રિલિજિયસ વ્યવસ્થા કેવી હતી, ધાર્મિક વ્યવસ્થા કેવી હતી, તો તે સમયે હિન્દુ, જૈન અને બૌદ્ધ ત્રણેય ધર્મને પાળવાળા લોકો નંદવંશની અંતર્ગત તે વિસ્તારમાં રહેતા હતા. પણ એવું કહેવાય છે કે નંદવંશ દ્વારા વધારે જૈન ધર્મને પ્રોત્સાહન આપવામાં આવતું હતું, અને જૈન ધર્મના મંત્રીઓને રાજશાસન વ્યવસ્થામાં પદ આપવામાં આવતા હતા, જે પદ વંશાનુગત હતા. કદાચ એવું કહી શકાય કે મંત્રીઓનું પદ જનરલી કોઈ પણ સામ્રાજ્યમાં વંશાનુગત હોતું નહોતું, બટ આપણે એમ કહીએ ને કે નંદવંશની અંદર મંત્રીઓના પદ હતા ને, તે પણ વંશાનુગત હતા, અને તે જનરલી જૈન મંત્રીઓ રહેતા હતા. તો મહાપદ્માનંદ હતો, તેનો પણ એક મંત્રી હતો, તેનું નામ હતું કલ્પક, જેના કલ્પકની વિચારધારાને આધીન જ એવું કહેવાય છે કે મહાપદ્માનંદે બધા ક્ષત્રિયોનો નાશ કર્યો હતો અને વિસ્તારવાદની નીતિઓ અપનાવી હતી. અને આપણે જેમ જોયું હતું કે નર્મદા, આ સાઈડ કલિંગ, મથુરામાં સુરસેન વંશ હતો, તે બધાને હરાવીને એને વિસ્તારવાદની નીતિઓ ફોલો કરી હતી. અને એ સિવાય આપણે એમ કહીએ કે ધનાનંદ હતો, તેનો અમાત્ય પણ શાકટાલ હતો, અને આપણે આગળ જોઈએ એમ રાક્ષસ રાજ હતો. તો આ બધા અમાત્યો હતા તો એ જૈન હતા,
જે રાજાઓ જોડે રહેતા હતા ને એમને પોલિટિકલ કોન્ક્વેસ્ટ કઈ રીતે કરવી કે સોસાયટીમાં કોઈ ચેન્જ લાવવા કે ઇકોનોમિકલી કોઈ ચેન્જ કરવા હોય તેના માટે કન્ટિન્યુઅસ ગાઈડન્સ આપતા હતા. અને આ સિવાય આપણે જો એમની ઇકોનોમીની વાત કરીએ કે આર્થિક વ્યવસ્થાની વાત કરીએ તો સૌપ્રથમ આપણે જોઈએ એમ કર હતો કે વેપારમાં, ખેતીમાં, જંગલોમાં, ખાણમાં દરેક જગ્યાએ તે ઓલમોસ્ટ કર લગાવતા હતા. તેથી એમને એવું કહેવાય છે કે કલિંગ જીતા પછી એમને ત્યાં સિંચાઈ વ્યવસ્થા પણ શરૂ કરાવેલી હતી. અને સિંચાઈ વ્યવસ્થા દ્વારા જે આપણે ઓફકોર્સ ખબર છે કે પાણી બધે પહોંચે તો ખેતીમાં ઉપયોગ થાય, તેના દ્વારા આર્થિક સંસાધનો ગતિશીલ થાય અને આર્થિક રીતે પણ એ શાસન કરવામાં ખૂબ જ વેપાર ઉદ્યોગ વધે અને ખૂબ જ મદદરૂપ થઈ શકે. તો તેમને કલિંગમાં સિંચાઈ વ્યવસ્થા શરૂ કરાવેલી. અને એ સિવાય એવું કહેવાય છે કે નંદો પક્ર પાણી માનાની આવું એક એમને યોજના કે નીતિ શરૂ કરેલી જે માપતોલને રિલેટેડ હતી અને જેના દ્વારા આપણે સમજી શકીએ કે શા માટે કેન્દ્રીય વ્યવસ્થા બનતી હશે કે આખા એવડા મોટા વિસ્તારમાં એક જ નોર્મ્સ ફોલો થાય, માપતોલ માટે એક જ નોર્મ્સ ફોલો થાય. કલિંગની આજુબાજુના વિસ્તારમાં જ્યાં પાણી પહોંચતું નહીં હોય કે કોઈ વ્યવસ્થા નહીં હોય તેના માટે સિંચાઈ વ્યવસ્થા કરાવી. કર આખા એવડા મોટા વિસ્તારમાંથી ઉઘરાવવામાં આવતો હતો. તો નંદવંશ કદાચ એવું કહેવાય કે એને ભારતને એકીકૃત કર્યું, ઉત્તર ભારતને એકીકૃત કર્યું, કર વ્યવસ્થા સ્થાપિત કરી જે આગળ આવવાવાળા ચંદ્રગુપ્ત અને ચાણક્યને હેલ્પફુલ થવાની હતી અને તેમના માટે પણ એક ગાઈડન્સ રૂપ હતી. તો આવી રીતે નંદવંશ છે એમાં આટલા બસ 3-4 બેઝિક ફેક્ટ છે કે એમના ઇકોનોમી, રિલિજિયસ, સોસાયટી, પોલિટિક્સ કે એ વિસ્તાર કેવો હતો અને તેના ઉપર જ પૂછાઈ શકે છે. બાકી મહાપદ્માનંદ, ધનાનંદની આજુબાજુથી ક્વેશ્ચન ફ્રેમ થઈ શકે છે. બાકી આ નાનો એવો ટોપિક હતો. સો આઈ થોટ કે લેટ્સ સ્ટાર્ટ વિથ ધીસ. એન્ડ આ સિવાય આના ઉપરથી મેં 10-11 ક્વેશ્ચન્સ બનાવ્યા છે કે જે CCA ગ્રુપ મીન્સમાં પૂછાઈ શકે છે. તો તે ટેલિગ્રામ ચેનલની લિંક હશે પરમ જ્ઞાન કરીને, એમાં એ ક્વેશ્ચનની PDF હશે, તમે એ ડાઉનલોડ કરી શકશો. એમાં મેં મારી હાથે પણ આન્સર ફ્રેમ કર્યા છે અને નીચે થોડીક જગ્યા પણ છે. જો તમે પ્રિન્ટ કાઢો અને તમારી હાથે એમાં કંઈ નવા પોઈન્ટ્સ તમારે એડિટ કરવા હોય તો તમે તેમાં લખી શકો છો. બાકી તમને કેવો વિડીયો લાગ્યો તમે કોમેન્ટ્સમાં જણાવી શકો છો. થેન્ક યુ સો મચ.